અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાને કરુણતાપ મૃત્યુની ઓળખ કરીને મુશ્કેલી બની છે, ત્યારે ડીએનએના પ્રોફાઇલ મેચિંગ કરવામાં આવી રહ્યું છે। આ વૈજ્ઞાનિક પદ્ધતિ આધારે મૃતદેહોની ઓળખ કરાઈ છે। મહત્વની વાત તો એ છે કે જો પિતા પુત્રના મૃત્યુની ઓળખ કરવી હોય તો ક્રોમોઝોમનું ટેસ્ટિંગ કરવામાં આવે છે અને ગાંધીનગર સ્થિત ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સના નિષ્ણાતો અને અધિકારીઓની 12 ટીમ ડીએનએ મેચિંગ માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યા છે। ડીએનએ પ્રોફાઇલની અને મેચિંગની પ્રક્રિયા વધુ ચોકસાઈપૂર્વક કરવામાં આવી રહી છે, જેથી મૃતકોના ઓળખમાં કોઈ ગોટાળા ન થઈ શકે। મૃતદેહોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ઓળખ થઈ શકે તેમને તે નથી, ત્યારે નિષ્ણાતોની મદદ લેવા માટે આવી રહી છે। મૃતકોની ઓળખ કરવા માટે પરિવારના સભ્યના લોહીના સેમ્પલ પણ લેવાય છે। તે આધારે મૃતદેહની ઓળખ કરવામાં આવે છે। લોહીનું સેમ્પલ લઈને ડીએનએ મેચિંગ કરાય છે, જે સરળ પ્રક્રિયા છે। જ્યારે મૃતકોના અંગ અવશેષની સેમ્પલને લઈને પ્રોફાઇલ તૈયાર કરાય છે, જે જટિલ વધુ ચોકસાઈની માંગી લે તેવી પ્રક્રિયાઓ છે। મૃતકોના અવશેષોની જીવટતાથી સાફ કરાઈ જે બાય અશુદ્ધિ રહે છે તેને પણ પમાવે છે।